કાનાને નિરખવા, હાથ રાખવાળા હોય ધોયા વિનાના, માથું ખુલ્લું હોય, આમાં જેઠ મળે, સસરા મળે, એને કઈ ખ્યાલ જ ન રહે, એવી રીતે દોટ કાઢે. એ ગોપીનું ભજન હતું. ગોવાળિયાઓ, ભેરુડાઓ, કૃષ્ણનો પીળો બોલ ઝીલે, એ ભેરુડાનું ભજન હતું. એટલે આખું વ્રજમંડળ છે એ ભજન ભૂમિ છે, ભજન ભૂમિ. હવે હિમાલય બાજુથી પવન વાયરો વાયો અને આપણે જ્યાં આમ અહીં વંટોળીઓ ચડે એમ વ્રજમાં વંટોળીઓ ચડ્યો અને વ્રજરજ ચડી આકાશ, વ્રજરજ ચડી આકાશ અને ત્રિભુવન હુઆ પ્રકાશ. પછી એ રજ છે કેટલા વર્ષે, 200 વર્ષે, 500 વર્ષે, 1000 વર્ષે ક્યાં ઉતરે એનું કઈ નક્કી ન હોય. આ તો ભજન રજ હતી. વ્રજરજ ચડી આકાશ અને ત્રિભુવન હુઆ પ્રકાશ. ઈક ઉતરી ફૂલજર તટ પર, ઈક ઉતરી ફૂલજર તટ પર અને એક ચિત્રકૂટ તલવાસ. વ્રજરજ ચડી આકાશ અને ત્રિભુવન હુઆ પ્રકાશ. પછી એનો એક સિદ્ધાંત છે વિજ્ઞાનનો કે કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ વસ્તુ હોય તો એનું રૂપાંતરણ થાય, રૂપાંતરિત થાય વર્ષો જાતા. એક સિદ્ધાંત છે. પણ ભજન રજ છે, ભજન છે, ભજનને ભાંગો તો ભજન જ નીકળે. અને ભજનનું રૂપાંતરણ થાય તો ભજનનું રૂપાંતરણ થાય તો એનું ભજન જ થાય. એક હો ગઈ ધ્યાન આકાર. તટ ઉપર ઉતરી, એક હો ગઈ ધ્યાન આકાર અને એક માનસ ગીત મુરાર. વ્રજરજ ચડી આકાશ અને ત્રિભુવન હુઆ પ્રકાશ. પછી રજ છે એ ભીની થાય, પલળે ઝાકળથી, વરસાદથી. તો આ ભજન રજ શેનેથી પલ્લી? સત્ય પ્રેમ કરુણા જલ ભેગી, સત્ય પ્રેમ કરુણા જલ ભેગી અને ચહુદિશ ગઈ સુવાસ. વ્રજરજ ચડી આકાશ, ત્રિભુવન હુઆ પ્રકાશ. ત્રિભુવન ત્રણેય ભુવનમાં અને ત્રિભુવન દાદા. બાંધ્યો માનસ પગલા સાત में, સમતા સેતુ સહજ પ્રયાસ. સહજ પ્રયાસ, સમતાનો સેતુ બાંધ્યો. બાંધ્યો માનસ પગલા સાત में, समता सेतु सहज प्रयास. इस भजन रज जो माथ धरे, ई भजन रज ने जो कोई माथू धरे अथवा तो ई भजन रज ने जे कोई माथे धरे तो होत हइये अनुप उजास. व्रज रज चढ़ी आकाश, त्रिभुवन हुआ प्रकाश. કાલે હું ભંડારામાં ગયો ને બાપુ, કુંડલા આપણા ઘણા કથાકારો હતા.